નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, કોઈ પણ દેશમાં આવું ક્યાંય જોયું નથી કે ભાલા, તરવાર્યું, ઝંડા, દંડા આ બધું લઈ અને જુલુસ નીકળતા હોય, સરઘસ નીકળતા હોય. એવું તો એક ભારતમાં જ છે, બાકી આવું કોઈ દેશમાં નથી. જે ખરેખર તાજિયા હોય ત્યારે પણ આ રીતે હોય, હિન્દુનો તહેવાર હોય ત્યારે પણ આ રીતે હોય, શીખનો તહેવાર હોય ત્યારે પણ આ રીતે હોય. તો ખરેખર આવું કોઈ વિકસિત દેશમાં તમને દેખાશે નહીં. નથી અમેરિકામાં આવું જુલુસ નીકળતું, નથી જાપાનમાં આવું જુલુસ નીકળતું, નથી ચાઇનામાં આવું જુલુસ નીકળતું, કે નથી રશિયામાં આવું જુલુસ નીકળતું. જેટલા વિકસિત દેશો છે, જેટલા સુખી અને સંપન્ન દેશો છે, એમાં તમને ક્યાંય ભાલા, તરવાર કે હથિયારો ક્યાંય દેખાશે નહીં. ખરેખર આ બધાની ઉપર પાબંદી મૂકવી જોઈએ, આ બધાની ઉપર બંધન કરવું જોઈએ અને આની ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે આ દેશને ખોખલો કરવાની ચાવી છે. આ દેશને કયા માર્ગે લઈ જઈ રહ્યા છે એ જ ખબર નથી પડતી, અને આ દેશ ખરેખર કયા માર્ગે જઈ રહ્યો છે એ જ ખબર નથી પડતી. તો ખરેખર આ તમામ જે લોકો આવા જુલુસ કાઢતા હોય એ તમામને એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. અને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ આવી સહેજ પણ હલીચલી થાય એટલે એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે આ દેશને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે ખરેખર એ જ ખબર નથી પડતી. આવું ક્યાંય જોવામાં આવતું નથી. તમે જુઓ તો આ તરવાર, ભાલા, આ શું પણ આનો અર્થ શું, આનાથી ફાયદો શું, આનાથી વિકાસ શું, તમે જોઈ શકો છો. આમાં વિકાસ ન થાય. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.